બનાસકાંઠાના ડીસા નજીકથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। ડીસા નજીક જાવલ ગામ પાસે આજે સાંજે એક કાર અને જીપડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। સદભાગ્યે આ ભયાનક અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બંને વાહનો ખેતરમાં ઘૂસી જતા મોટું નુકસાન થયું છે અને લોકોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી। ડીસા નજીક જાવલ ગામ પાસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક કાર અને માલવાહક જીપડાલા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતનું મુખ્ય કારણ જીપડાલા ચાલક દ્વારા ઓવરટેક કરવાનો બેફામ પ્રયાસ હતો। ઓવરટેકના પ્રયાસમાં જીપડાલા સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો પરનો કાબુ છૂટી ગયો અને તેઓ રોડની બાજુમાં આવેલા ચૌધરી ભીખાભાઈ જોઈતાભાઈના ખેતરમાં ઘૂસી ગયા હતા। જીપડાલામાં એક ભેંસ ભરેલી હોવા છતાં સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે ખેતરમાં ઘૂસી જવાથી ખેતરની વાડ અને થાંભલાઓને મોટું નુકસાન પહોંચ્યું છે। રાહતની વાત એ છે કે અકસ્માત સમયે ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો। પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસે આવીને સૌપ્રથમ ટ્રાફિક દૂર કરાવ્યો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। અકસ્માતમાં બંને વાહનોને મોટું નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરોને જીપડાલામાં ભરેલી ભેંસ પણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ બેફામ રીતે ઓવરટેક કરીને વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા જોખમી અકસ્માતોને અટકાવી શકાય। પોલીસ હાલ આ અકસ્માત અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે।